હાય ફ્રેન્ડ્સ, હવે આજે આપણે લેક્ચર નંબર 10 માં જે છે ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત અથવા તો એનું બીજું નામ છે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. તો હવે આજે આપણે એની ચર્ચા જે છે આ લેક્ચરમાં કરવાની છે. પણ આપણે વનસ્પતિમાં પાણીનું વહન એવો પહેલો ટોપિક શરૂ કર્યો હતો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીનું વહન અથવા પાણીનું વહન ઉપર તરફ. એમાં મુખ્ય બે સિદ્ધાંત વિશે જે છે ચર્ચા કરી હતી. એમાં પહેલો સિદ્ધાંત આપણે ભણી ગયા હતા મૂળદાબ સિદ્ધાંત. હવે મૂળદાબ સિદ્ધાંત પછી જે ટોપિક આવે છે એનું નામ છે ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત અથવા ટેક્સ્ટ બુકમાં જે નામ આપ્યું છે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ. એ આખો ટોપિક જે શીખ્યો છે ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત. ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત જે છે ઈ જોલી અને ડિક્સો નામના વૈજ્ઞાનિકે, ખાસ યાદ રાખજો, ડિક્સો અને જોલી નામના બે વૈજ્ઞાનિકે બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ જે છે આપેલું હતું. એટલે કયા વૈજ્ઞાનિકે જે છે રજૂ કર્યું તો ખાસ યાદ રાખજો. સંલગ્ન બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ તરીકે જે છે ઓળખાય તો બાષ્પોત્સર્જન ખેંચાણ સંલગ્ન મોડેલ જે એને સંબંધિત મોડેલ જે છે. હવે બાષ્પોત્સર્જનનો મતલબ થાય અથવા બાષ્પોત્સર્જન અથવા ઉત્સર્જન, ઉત્સર્જન સોરી ઉત્સેચન અથવા તો બાષ્પોત્સર્જન. તો આપણે જોઈએ બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. પહેલા તો ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો ટેક્સ્ટ બુકમાં પહેલી જે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ જે છે એની થિયરી આપણને આપેલી છે. એ થિયરીમાં માત્ર ખાલી જે છે ચર્ચા જ કરેલી છે કે ભાઈ 15 મિનિટ સુધી પ્રતિ કલાકે પાણી જે છે મોસાડી શકે. પછી બે પ્રવૃત્તિ આપેલી છે, એક કોબાલ્ટ ક્લોરાઇડની પ્રવૃત્તિ આપેલી છે, પછી એક પોલિથીનની થેલીવાળી જે છે પ્રવૃત્તિ આપેલી છે, જે દર્શાવે છે કે વનસ્પતિ બાષ્પોત્સર્જન અથવા તો ઉત્સેચન કરે છે. હવે આ ટોપિક પૂરો થાય ટેક્સ્ટબુક પ્રમાણે ત્યાર પછી આવશે બાષ્પોત્સર્જન, જે વાયુરંધ્ર વાળી રચના છે. પણ આપણે ડાયરેક્ટ ભણશું નહીં. એના પાછળના પેજે તમે જાઓ એટલે જે છે મુખ્ય 3 પરિબળ આવશે. એટલે ભૌતિક પરિબળ, સંલગ્ન પરિબળ, અભિલગ્ન પરિબળ અને પૃષ્ઠતાણ જે છે. એટલે ડાયરેક્ટ જે છે બાષ્પોત્સર્જન આરે સંકળાયેલા છે. જ્યારે વાયુરંધ્ર પણ સંકળાયેલું છે, પણ આપણે બાદમાં પછી ભણશું. એટલે પહેલા આપણે શરૂ કરીએ ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત. તો મુખ્ય પહેલા તો મનુષ્યની જેમ પરિવહન તંત્ર વનસ્પતિમાં હોતું નથી. પરિવહન તંત્ર તો કે વનસ્પતિમાં હોતું નથી. તો વહન શેના દ્વારા થાય? પરંતુ વનસ્પતિમાં જથ્થામય વહન જલવાહક પેશીમાં થાય. પેશીમાં ઉસાદરે થાય છે. કઈ પેશી તો યાદ રાખજો, જલવાહક પેશીમાં જથ્થામય વહન તો કે 15 મીટર પ્રતિ કલાક. 15 મીટર ઊંચાઈ સુધીમાં 1 કલાકમાં જે છે જથ્થામય વહન થઈ જાય. જેનો દર કેવો છે? ખૂબ ઓછો. કે પરિવહન તંત્ર વનસ્પતિમાં નથી હોતું, પણ વાહક તંત્ર જે છે એ હોય. વાહક તંત્રમાંનું જલવાહક તંત્રમાં આવેલી જલવાહક પેશી, જેમાં 15 મીટર પ્રતિ કલાક જે છે એટલી વહન ક્ષમતા હોય. એટલે 15 મીટર સુધી ઊંચાઈ 1 કલાકમાં પાણી જે છે એ જથ્થામય પોગી જાય. ત્યાર પછી તો કે ભાઈ આ સિદ્ધાંતને આને હું લાગે પડી. આ સિદ્ધાંતને અને આ ખાલી માહિતી જે છે આપેલી છે કે આપણે ભાઈ અગાઉ એક પ્રયોગ કરેલો છે કે ભાઈ બાષ્પોત્સર્જન. પહેલા તો આપણને બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત જે છે એ આવ્યો તો આપણને બાષ્પોત્સર્જનની વ્યાખ્યા અથવા ઉત્સેચનની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો અહીંયા હું ઉત્સેચનની વ્યાખ્યા પહેલા લખું છું, તો ખાસ યાદ રાખજો. અહીંયા હું પહેલા જે છે એ ઉત્સેચનની વ્યાખ્યા લખું છું. તો કે પર્ણમાં
આવેલા વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન કહે છે. એટલે ખાસ યાદ રાખજો, બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો વનસ્પતિમાં જે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર જે આવેલા છે એના દ્વારા બાષ્પ સ્વરૂપે ગુમાવવાની પાણી જે બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાનું નામ આપ્યું બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જનની ઉપર અસર કરતા પરિબળો, બાષ્પોત્સર્જનની ઉપર અસર કરતા પરિબળો, પણ એમાં તમારે બે પ્રયોગ આપ્યા છે. ટૂંકમાં હાવ અહીંયા લખું છું, તમને સમજાવી દઉં છું. બે પ્રયોગ આપેલા છે, એના પ્રયોગ છે તો યાદ રાખજો. બાષ્પોત્સર્જનને લગતા જે છે કે ટૂંકમાં પ્રયોગ આપેલો છે. પહેલો પ્રયોગ એવો આપેલો છે કે કોઈ પણ છોડ લેવાનો છે, ઈ છોડનું જે પર્ણ જે છે ઈ પર્ણને આ પ્રયોગ આપણે તમે ધોરણ 10 માં પણ જે છે ઈ કરી ગયા. ઈ છોડના પર્ણ ફરતે એક પોલિથીનની પારદર્શક, આ પોલિથીનની હું બાંધી દેવાની છે કોથળી, રેડી, અથવા તો થેલી. હવે ત્યાર પછી તમે અવલોકન કરશો, ત્યાર પછી તમે શું કરો? અવલોકન કરો તો આ જે છે ઈ પોલિથીન ઉપર પાણીના બિંદુઓ જોવા મળે છે. એટલે આ શું દર્શાવે છે? બાષ્પોત્સર્જન જે છે એ દર્શાવે છે. હવે ત્યાર પછી બીજો પ્રયોગ આપેલો છે. ત્યાર પછી બીજો પ્રયોગ શું આપેલો છે? તો બીજા પ્રયોગમાં આમાં લખીએ હું. ત્યાર પછી તો કે બીજો પ્રયોગ એવો આપેલો છે કોબાલ્ટ ક્લોરાઇડ. ખાસ આનું નામ યાદ રાખજો, આખું નામ COCl2, કોબાલ્ટ ક્લોરાઇડ, આખું એનું નામ યાદ રાખજો. આનું શું લીધું? કોબાલ્ટ ક્લોરાઇડનું પેપર અથવા તો એનું જે છે કાગળ લીધું, કોઈ પણ પટ્ટી. હવે પટ્ટી જે છે એને પર્ણ ઉપર રાખવામાં આવી તો પર્ણમાંથી બાષ્પોત્સર્જન થાય, રેડી? તો આની સાથે બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી નું થાય છે નિકાલ. હવે ઈ પાણી જે છે ઈ પાણી આની સાથે શું કરશે? પ્રક્રિયા કરશે, અને પાણી પ્રક્રિયા કરશે પાણી સાથે ક્રિયા કરી અને શું થાય તો કે કાગળમાં જે છે અથવા તો પેપરમાં, એના પેપરમાં તો કે કોબાલ્ટ ક્લોરાઇડ ના પેપરમાં જોવા મળે છે રંગ પરિવર્તન જોવા મળે છે. આ પ્રયોગ સાબિત કરે છે કે વનસ્પતિ જે છે એ બાષ્પોત્સર્જન દ્વારા પાણી જે છે ઉપર ઓગાળે છે. એટલે આ પ્રયોગ જે છે એ સાબિત કરે તો કે ભાઈ પર્ણમાં આવેલા છિદ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે જે છે પાણી વનસ્પતિ ગુમાવે છે. અથવા તો મોટા ભાગના સંશોધકોનું માનવું એવું છે, મોટા ભાગના જેટલા પણ વૈજ્ઞાનિક જે છે એ એવું માને છે કે ભાઈ પાણી જે છે એ પર્ણમાંથી કોઈ એવું ખેંચાણ બળ લાગે છે, ઉપરથી કોઈ પાણીને ખેંચાણ બળ લાગે છે, જેથી કરીને પાણી ઋણાત્મક, આપણે જોયું ને સ્ટ્રો દ્વારા પાણી ખેંચીએ તો શું થાય? ઋણાત્મક. અને મૂળ દાબમાં આપણે એટલે ધક્કો મારતા તો શું થતું? ધનાત્મક. અને સ્ટ્રો દ્વારા આપણે પાણી ખેંચીએ તો શું થતું? ઋણાત્મક. તો કોઈ એવું ખેંચાણ બળ ઉદ્ભવે છે પર્ણમાં, કોઈ એવી શક્તિ છે
જે પાણીને શું કરે છે ખેંચે છે. મોટા ભાગના વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે ભાઈ પાણી જે છે એ કયા સિદ્ધાંત દ્વારા વનસ્પતિમાં વહન પામે તો કે ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત દ્વારા. આનું કારણ શું છે તો આપણે જોઈએ ભાઈ મૂળદાબ સિદ્ધાંત જે છે નાની વનસ્પતિ માટે લાગુ પડતો કારણ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય અને અડધે પાણી પીવું હોય સાંદ્રતા સમાન થઈ ગઈ પછી પાણીનું વહન થાય નહીં. તો હવે આપણે એની પણ આગળ ચર્ચા કરશું પણ આ જે પ્રયોગ આપણને આપેલા છે એ પ્રયોગ ખાસ યાદ રાખવાના છે. જેના મેન જે છે મુખ્ય આતે કોબાલ્ટ ક્લોરાઇડ નું પેપર જે છે લઈને પ્રયોગ જે છે એ કર્યો પછી આ પોલિથીન વાળો પ્રયોગ. આના આધારે એક મોડેલ જે છે રજૂ કર્યું. એ મોડેલનું નામ છે મોડેલ અથવા તો મોડેલ જે રજૂ કર્યું સંલગ્ન બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ. એ મોડેલ રજૂ કર્યું તો યાદ રાખજો ખાસ જે છે એમસીક્યુ માં પૂછાય અને આના દ્વારા જે છે એ પાણીનું જે છે વહન થાય. પાણીનું વહન તો આપણે ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત તો આપણને એક જ આકૃતિમાં સમજાઈ જાય. આજે પહેલાની માહિતી જે ટેક્સ્ટબુક ની આપેલી છે. હવે બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા પરિબળો રેડી. બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા બે પરિબળો છે, એક બાહ્ય પરિબળો છે અને એક વનસ્પતિજન્ય પરિબળો છે. એટલે પરિબળો ખાસ યાદ રાખજો તો કે ભાઈ અહીંયા લખું છું બાષ્પોત્સર્જન ની ક્રિયા પર અસર કરતા બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો. તો બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપર મુખ્યત્વે જે છે બે પરિબળો અસર કરે. એક તો જે છે વનસ્પતિજન્ય પરિબળો જેને કહેવાય ભૌતિક પરિબળો અને એક જે છે બાહ્ય પરિબળો. એટલે ખાસ યાદ રાખજો બે પ્રકારના જે છે પરિબળો અસર કરે. પહેલા પરિબળો જે છે અસર કરે આપણે લખી બાહ્ય પરિબળો. તો કે બાહ્ય પરિબળોમાં કોનો સમાવેશ થાય? બાહ્ય પરિબળોમાં કોનો સમાવેશ થાય? તો તાપમાન, દબાણ, રેડી, પછી હવા, આ બધી જે છે એ બધા કયા પરિબળમાં તો કે બાહ્ય પરિબળમાં. જેમ તાપમાન વધે એમ બાષ્પોત્સર્જનના દર ઉપર અસર થાય ને, બાષ્પોત્સર્જનનો દર વધે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જેમ તીવ્ર તાપમાને બાષ્પોત્સર્જનનો દર ઘટે. તાપમાન વધે તો બાષ્પોત્સર્જનનો દર વધે જ તે, પણ તીવ્ર તાપમાને અતિ તાપમાને જે છે એ બાષ્પોત્સર્જનનો દર શું થાય ઘટી જાય. પછી દબાણ ઉપર જે છે બાષ્પોત્સર્જનની ક્રિયા આધાર રાખે. એટલે એવા બધા જે છે ઘટકો ઉપર શું રાખે છે ક્રિયા જે છે આધાર રાખે છે. એટલે બધા પરિબળોના હું અહીંયા નામ લખું છું કયા કયા પરિબળો અસર કરે એ બધા પરિબળો. તો ખાસ યાદ રાખજો મુખ્ય પરિબળ છે દબાણ, ત્યાર પછી બધા મુખ્ય લખું છું તાપમાન, હવા, પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ. અહીંયા ખાલી વાતા લખું છું, આખું વાતાવરણ લખતો નથી. વાતામાં ભેજનું પ્રમાણ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ. ત્યાર પછી વાયુરંધ્રની ટકાવારી કે પર્ણમાં આવેલા વાયુરંધ્ર કેટલા પ્રમાણમાં છે. જો વધુ છે તો ઉત્સેચન દર વધુ, ઓછા છે તો ઉત્સેચન દર ઓછો. ત્યાર પછી તો કે પર્ણનું વિસ્તરણ, એટલે પર્ણ મોટું હોય તોય તે ઉત્સેચન દર વધે, પર્ણ નાના હોય તો ઉત્સેચન દર ઓછો હોય વનસ્પતિ. એટલે એની ઉપર તો કે વિસ્તરણ, એનું વિસ્તરણ તો ખાસ યાદ રાખજો પર્ણનું વિસ્તરણ. એટલે આ મુખ્ય જે છે પરિબળો ક્યાં છે
તો કે આ બધા પરિબળો જે આપેલા છે આ બધા પરિબળો બાહ્ય પરિબળો છે. કેવા પરિબળો છે? બાહ્ય પરિબળો. હવા કોને કહેવાય? તો કે પવન, ગતિમય પવન, એને આપણે નામ આપ્યું હવા. એટલે એ બધા પરિબળો જે છે એ કઈ ક્રિયા ઉપર અસર કરે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપર અસર કરે. બીજા, આ સિદ્ધાંતમાં જે વનસ્પતિની ટોચ સુધી પાણી પહોંચાડવામાં મદદરૂપ થતા પરિબળો, એવા પરિબળો છે જે વનસ્પતિને મૂળથી પર્ણો સુધી પાણી પહોંચાડવામાં મદદરૂપ થાય. એવા પરિબળો એને નામ આપવું વનસ્પતિજન્ય પરિબળો. આપણે જોઈએ તો આમાં જો આ કયા પરિબળો છે? દબાણ, તાપમાન, હવા, વાતાવરણનો ભેજ. આ બધું કેવું છે? બાહ્ય છે. વાયુતંત્રની ટકાવારી, વાયુતંત્ર એમાં પર્ણમાં હોય, પર્ણનું વિસ્તરણ, એ કયા પરિબળો છે? તો કે ઈ છે વનસ્પતિજન્ય પરિબળો. ક્યાં છે? તો કે વનસ્પતિજન્ય પરિબળો. ખાસ યાદ રાખજો, વનસ્પતિજન્ય પરિબળો કયા કયા છે? વાયુતંત્રની ટકાવારી અને પર્ણનું વિસ્તરણ. એ ક્યાં છે? તો કે ઈ બધા પરિબળો વનસ્પતિજન્ય પરિબળો છે. હવે આપણે જોઈએ અહીંયા હું જે છે વનસ્પતિ સમજાવવા માટે જે છે દોરું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે. આપણે બ્લેક માર્કરથી ડ્રો કરું છું થર્ડ વાળો જે છે ભાગ. સાવ સિમ્પલ જે છે એ આખો ટોપિક છે, સમજાય એવો તમારે 10મામાં ભણવામાં આવતો, પણ આમાં થોડું ડિટેલમાં જે છે એ ભણવામાં આવે છે, એટલે યાદ રાખજો. આખો થિયરિકલ ચેપ્ટર છે, વાંચવાનું રહેશે, વધારે પડતું રીડિંગ કરવું પડશે. અને નીટમાં પણ આ ચેપ્ટરમાંથી જે છે એ પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ જે છે એ યાદ રાખજો. આ કયો ભાગ છે? તો કે આ જે છે એ વનસ્પતિનું છે મૂળતંત્ર. વનસ્પતિનું જે છે એ છે મૂળતંત્ર. આપણે વચ્ચે લીટી નહીં કરવી પડે, વચ્ચે લીટી આવી એક બાજુ આપણે લઈ લઈ જલવાહક, એક બાજુ લઈ લઈ અનવાહક. હવે આપણે જોઈએ ભાઈ, પહેલા અધિસ્તર છે, ત્યાર પછી છે અધસ્તર, ત્યાર પછી છે બાહ્ય, ત્યાર પછી છે પરિચક્ર, ત્યાર પછી છે જલવાહક અને અનવાહક, એટલે એ વાહિક. એટલે એમ ક્રમમાં જ હોય, આનો આડો છેદ લીધો હોય તો ક્રમમાં જ હોય, પણ આપણે અત્યારે સમજવા માટે જે છે અહીંયા હું આપી જલવાહક અને તરીકે ઉપયોગ કર્યો. તો ત્યાર પછી આ જે છે કે આ વનસ્પતિની શાખાઓ છે. વનસ્પતિની શાખાઓ, વનસ્પતિની શાખાઓ પાસે એમાં પાસે શાખાઓ એટલે ડાળીઓ, પછી ડાળીઓમાં પાછા એની પાસે શાખાઓ, આમાં પાછા જે છે પર્ણદંડ, છે પર્ણદંડ. અહીંયા દોરું છું, આ જે છે પર્ણદંડ. પછી પર્ણની વચ્ચે આવેલી મધ્યશિરા, પર્ણની વચ્ચે આવેલી મધ્યશિરા, પછી બધી શિરિકાવાળો વિસ્તાર. હવે અહીંયા દોરું છું પર્ણ, આ બધી જે છે એની છે શિરાઓ. આવું જે છે આખી વનસ્પતિ આપણે અહીંયા દોરી. તો હવે આપણે વનસ્પતિને મૂળથી પર્ણ સુધી પહોંચાડવા માટે અમુક ભૌતિક પરિબળો જે છે લાગુ પડે. કયા પરિબળો? તો કે ભૌતિક પરિબળો. તો અહીંયા હું પાછું લખું છું ભૌતિક પરિબળો. કયા પરિબળો? હેઠેથી લખતો ઉપર લખું છું. તો કે વનસ્પતિને પાણી જે છે એ મૂળથી ઉપર સુધી પહોંચાડવા માટે ભૌતિક પરિબળો
જે છે એ મદદરૂપ થાય છે. કયા પરિબળો? ભૌતિક પરિબળો. તો ભૌતિક પરિબળો કયા કયા છે મિત્રો ખાસ યાદ રાખજો. એક એકના મતલબ જે છે ખાસ યાદ રાખજો. તો પહેલું પરિબળ જે છે, પહેલું પરિબળ, એ પરિબળનું નામ છે, પહેલું પરિબળ જે છે એ પરિબળનું નામ છે સહલગ્ન બળ. સહલગ્ન બળ. સહલગ્ન બળ એટલે એની પણ આપણે ચર્ચા કરશું. ત્યાર પછી બીજું પરિબળ જે છે ઈ છે અભિલગ્ન બળ. કયું બળ છે? અભિલગ્ન બળ. ત્યાર પછી ત્રીજું પરિબળ જે છે, ભૌતિક પરિબળની વાત કરું છું, પૃષ્ઠતાણ. ત્યાર પછી કયું છે તો કે પૃષ્ઠતાણ. આ ત્રણે ત્રણ જે છે ઈ મહત્વનું અહીંથી તે અહીંયા સુધી પાણી પહોંચાડવામાં જે છે મદદરૂપ થાય. ક્યાં? આ ત્રણે ત્રણ. તો કે ભાઈ આનો મતલબ શું થાય? ત્રણે ત્રણ નો હવે ખાલી આપણે તમને મતલબ કહી દઉં તો સહલગ્ન બળ. બળ પેલા દઉં છું સહલગ્ન બળ. તો સહલગ્ન બળ એટલે તો દાખલા તરીકે તમે કોઈ પણ પાણીનો ગ્લાસ લઈને આમ ઢોળો તો હવે પાણી તૂટીને હેઠું પડશે. પાણી તૂટીને હેઠું પડે નહીં, આખી ધારોડી થાય ને તો એ ધારોડી કરવા માટે કયું બળ છે? કયું છે? સહલગ્ન બળ. પાણીના અણુને શું કરે? જોડી રાખે, પાણીને તૂટવા ન દે. તમે પાણી આમ ઢોળો છો તો પેલું તૂટીને અડધું પીડ્યું, પાછું તૂટીને પાછું અડધું પડશે નહીં, પણ આખી ધારોડી થાય ને તો પાણીના અણુ વચ્ચે કયું બળ લાગે છે? સહલગ્ન બળ. તો કે પાણીના અણુને જોડવા માટે જવાબદાર બળ કયું છે? તો કે સહલગ્ન બળ. તો કે ભાઈ સહલગ્ન બળ શું કામ આવશે? તો કે સહલગ્ન બળ આમાં જે છે સાંકળ બનાવશે. રેડી? આપણે પેલા મૂળદાબ ભણ્યા કે વનસ્પતિ નાની હતી ત્યારે મૂળદાબ લાગતો, હવે એવડી છે ત્યારે મૂળદાબ લાગે, પણ મારી જેવડી છે ત્યારે મૂળદાબ તો પહેલા એવી લાગતો તો તે. હવે પર્ણ સુધી તો મૂળદાબના લીધે પાણી ધીમે ધીમે જેમ જેમ ઊંચી જતી જાય હોય તે, પણ જેમ જેમ ઊંચી જતી જાય ત્યાંથી ઉષ્મેદન ખેંચાણ સિદ્ધાંત લાગુ જાય એટલે જળ સ્તંભ પહેલેલી વનસ્પતિમાં શું હોય? હાજર જ હોય. અહીંયા હું જે ડ્રો કરું છું જળ સ્તંભ, ઈ જે છે હું ગ્રીન માર્કરની જે છે જળ સ્તંભનું ડ્રો કરું છું. પાણીના જે અણુ દર્શાવું છું, એક એક અણુ છે, એક એક અણુ વચ્ચે જે બળ લાગે છે એ બળ જે છે એ કયું બળ છે? તો કે ઈ બળ જે છે એ સહલગ્ન બળ છે. હવે હું આવી રીતના કરતો જાઉં છું. આજે આપણો જે છે એનું નિર્માણ છે જળ સ્તંભનું નિર્માણ. અને જલવાહક પેશીના મુખ્ય બે ઘટકો કયા કયા? તો એ પણ યાદ રાખવાનું છે. કયા કયા? જલવાહિની અને જલવાહિની. એ મુખ્ય જે છે એ કેશાકર્ષણ બળ આપે. કયું બળ આપે? કેશાકર્ષણ. કેશાકર્ષણ એમાં લાગે તો ખાસ યાદ રાખવાનું કે જે પતલી પાઇપ હોય એમાં પ્રેશર વધારે આવે અને જે પોળી પાઇપ જે છે એમાં પ્રેશર કેવું હોય? ઓછું હોય. આખો સિદ્ધાંત જે છે એ યાદ રાખજો. અહીંયા હું જે છે દોરું છું વાયુરંધ્ર છિદ્ર, અહીંયા એટલામાં હું નાખું છું. આ લક્ષ્ય કોષો છે ફરતા, અહીં આપણે તમે ભણી ગયા ને બધા પછી ફરતા અધિસ્તરના કોષો છે, આ બધું તમે ભણી ગયા ધોરણ 10 માં. આજે આ ચેપ્ટરમાં જે છે એ ભણવામાં તમારે આવશે. એ બાકી બધા કોષો વચ્ચે જ મેં દોરા નથી, ખાલી હું આ સમજવા માટે જે છે એ દોરું છું. આ જે છે એ છે વાયુ રંધ્ર. તો પાણી જે છે એ કર્ણના કોષોમાં મૃદુતક પેશી અને એમાં સતત એક સ્તર જે છે એ જળવાઈ રહે છે. સતત એક સ્તર શું રહે? તો કે ભાઈ જળવાઈ રહે છે. હવે માની લો પાણી જે છે એ અહીંયા સુધી છે. હવે જે ભણવાનું છે એ હવે આપણે જોવાનું છે મૃદુતક પેશી. હવે તો કે હવે આપણે ઉષ્મેદન ખેંચાણની જે છે
વાત કરવાની છે. આકૃતિ દોરી એટલે આપણે ધોરણ 10 માં પણ આવી રીતે જે છે તમે ભણ્યા હશો. એટલે આકૃતિ પેલી તમને ખ્યાલ આવી ગયો છે કે આ કઈ રીતે કાર્ય કરે. પણ એમાં મહત્વનું જે મુખ્ય જે છે ભણવાના છે આ ત્રણ બળ. તો કે સંલગ્ન બળ એટલે આપણને ખબર પડી ગઈ પાણીના અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. રેડી? પાણીના અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. હવે તો કે ભાઈ જલવાહક જે છે જલવાહક ની અંદર બે ઘટકો હોય. ક્યાં બે ઘટકો? તો કે જલવાહિનીકી અને જલવાહિની. અને અહીંયા તમારે કેટલું સમજી જવાનું છે. આમાં પણ જે છે એ છે તો કે આ જે છે એ શું છે? જલવાહિની. શું છે? જલવાહિની. આ જે છે શું છે? જલવાહિનીકી. શું છે? જલવાહિનીકી. આ છે આખી જલવાહક છે કારણ કે સામૂહિક વહન થાય છે. આ જલવાહિનીકીનું શું કામ છે? જ્યારે આપણે પુરાવાનું વહન ભણશું ત્યારે એમાં થોડુંક એનું હું તમને કહે કે કઈ રીતે જે છે એનું કામ છે. તો હવે વાત આપણે કરીએ ત્યારે તમારે આખી સમજવાની છે જલવાહક છે. પણ અહીંયા મારે થોડી જગ્યા હતી એટલા માટે મેં બે દોરી નાખી. હવે ત્યાર પછી જો આમ તો તમને અહીંયા સામૂહિક રીતે લખી નાખું છું જલવાહક. એટલે હું શબ્દ બોલી જલવાહક છે. એટલે જો હવે જલવાહકની દીવાલ, આ જલવાહકની દીવાલ અને આ પાણીના અણુ એની વચ્ચે જે આકર્ષણ બળ લાગે અહીંયા લખું છું પેલા એટલું ભૂઈ નાખું બે તો ભી હમાય પાણીના અણુ વચ્ચે લાગતું બળ એટલે આકર્ષણ બળ પણ મેં ટૂંકમાં લખી નાખ્યું છે કારણ કે અહીંયા હમાય એમ છે નહીં. પાણીના અણુ વચ્ચે લાગતું બળ જે આકર્ષણ બળ એ કયું છે? સંલગ્ન બળ. ત્યાર પછી તો કે અભિલગ્ન બળ કોને કહેવાય? તો કે પાણીના અણુ અને જલવાહકની દીવાલ વચ્ચે લાગતું આકર્ષણ બળ. આકર્ષણ લખતો નથી પણ આકર્ષણ બળ એને શું કહેવાય? તો કે અભિલગ્ન. એટલે આ દીવાલ સાથે તે જે છે ધ્રુવીય સપાટી સાથે તે જે છે પાણી અને ધ્રુવીય સપાટી સાથે જે છે બળ લાગે અને પાણીના અણુ વચ્ચે એટલે જળ જે સ્તંભ જે છે એ પૂરે જળવાય રહે. પૃષ્ઠતાણ કોને કહેવાય? તો કે પૃષ્ઠતાણ જે છે દાખલા તરીકે આ પાણીના બધા અણુ છે અને એને કેન્દ્રમાંથી જે બળ લાગે છે બધાને જકડી રાખે છે. એકદમ રેડી? એકદમ શું કરે છે? જકડી રાખે છે. એને શું નામ આપ્યું? પૃષ્ઠતાણ. એટલે યાદ રાખવાનું વાયુ અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં વધુ લાગે છે. વધુ લાગે બળ. કઈ અવસ્થામાં? તો કે પૃષ્ઠતાણ એટલે પાણીના અણુઓ જે છે એમાંથી કેન્દ્રમાંથી લાગતું શું છે? બળ. તે રીતે કેશાકર્ષણની વિરુદ્ધ. રેડી? જેથી પૃષ્ઠતાણના લીધે પાણી ઉચ્ચ સુધી પહોંચવા માટે જે છે એ મદદરૂપ થાય પૃષ્ઠતાણ. જેમ આપણે જોઈએ ભાઈ ઊંચી તણાવ શક્તિ આપે. શું આપે? તો કે ભાઈ પાણીના અણુને ઊંચી તણાવ શક્તિ આપે છે. ઊંચી તણાવ શક્તિ આપે કોણ? તો કે પૃષ્ઠતાણ. કઈ રીતે? તો બધાને કારણ કે કેન્દ્રમાં જ લાગે છે એટલે બધાને શું રાખશે? જકડી રાખશે. એટલે એવી રીતે જકડાઈને રહે એટલે એવી રીતે ઉચ્ચ શક્તિ આપશે. પણ મુખ્યત્વે જે છે સંલગ્ન બળ. તો કે સંલગ્ન બળ તો કે પાણીના અણુ વચ્ચે લાગે. આ જે બળ લાગે છે પાણીના અણુ વચ્ચે એને કહેવાય
સંલગ્ન બળ. હવે તો કે પાણી અને દીવાલ વચ્ચે જે બળ લાગે, પાણી અને દીવાલ વચ્ચે જે બળ લાગે એ શું છે તો કે અભિલગ્ન બળ. કયું બળ છે? અભિલગ્ન બળ. ને પાણી કેન્દ્રમાંથી જે બળ લાગે કયું છે? પૃષ્ઠતાણ, જે કેશાકર્ષણ માટે ઉપયોગી છે. હવે તો કે ભાઈ જેમ જલવાહિની અને જલવાહિનીની પાતળી એમ કેશાકર્ષણ કેવું લાગશે? વધુ. દાખલા તરીકે મોટી પાઇપ જાડી હોય તો એમાં પ્રેશર વધુ આવે નહીં, જ્યારે પતલી પાઇપ હોય તો એમાં પ્રેશર કેવું આવે? વધુ. એટલે એના માટે જે છે એ વધારે ઊંચાઈ સુધી જે છે એ પાણી પહોંચાડવા માટે કેશાકર્ષણ ઉપયોગી થાય. જેમ આનો વ્યાસ ઓછો, જલવાહિની અને જલવાહિનીનો વ્યાસ ઓછો એટલે કેશાકર્ષણ કેવું થાય? વધુ. એટલે જેમ ઓછો હોય વ્યાસ એમ તમને ખબર છે પ્રેશર કેવું થવાનું છે? વધારે થવાનું છે. જેમ જાડી હોય પાઇપ તેમાં પ્રેશર એટલું બધું થાય નહીં. એટલે જેમ પતલી એમ પાણીનું જે છે એ ઉચ્ચ કક્ષા સુધી વહન થઈ શકે, ઉચ્ચ ઊંચાઈ સુધી. તો ત્યાર પછી આપણે ચર્ચા કરી કે આ કઈ રીતે થાય છે. આ કઈ રીતે થાય છે? તો હવે અહીંયા ખાસ યાદ ધ્યાન રાખવાનું છે તમારે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પરિબળો બધા આપણે ભણી ગયા. તો હવે આ કઈ રીતે થાય? તો કે આ જે છે વાયુરંધ્ર. શું છે? વાયુરંધ્ર અથવા તો પર્ણમાં આવેલા પર્ણરંધ્ર. બંનેનો મતલબ અલગ અલગ છે, પણ ત્યારે આપણે જ્યારે હમણાં ભણશું ડિટેલમાં ત્યારે એને તમને મતલબ કહીએ. હવે આ જે છે જેમ તાપમાન વધે ત્યારે પાણીનો એક અણુ જે છે આના દ્વારા શું કરે? ઘૂમાવે. પાણીનો એક અણુ શું કરે? ઘૂમાવે. હવે જો આ ક્રિયાનું નામ આપ્યું બાષ્પ સ્વરૂપે ઘૂમાવે એટલે બાષ્પોત્સર્જન નામ આપ્યું. પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય, કઈ ક્રિયા? પર્ણમાં જ્યારે કઈ ક્રિયા થાય તો કે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય ત્યારે વાયુની શું થાય? ત્યારે વાયુની શું થાય છે? આપલે. કઈ રીતે આપલે? તો કે આપણે જોઈએ વાતાવરણમાંથી શું મેળવે? કાર્બન ડાયોક્સાઇડ એટલે ઈંધણ જાય. પછી શું કરે? તો કે પાણી જે જલવાતમાંથી આવે બે અણુ લઈ, ત્યાર પછી તો કે હવે શું બન્યું? તો કે આપણને ખબર જ છે CH2O કાર્બોદિત બન્યું. વાતાવરણમાં શું કર્યો? O2 મુક્ત એટલે O2 વાયુરંધ્ર દ્વારા ક્યાં આવશે? બહારની બાજુ. જ્યારે CO2 કઈ બાજુ જાય? અંદરની તરફ. એટલે આ જે છે બહારની તરફ આવ્યો અને CO2 જે છે કઈ બાજુ આવ્યો? અંદરની તરફ. એટલે વિનિમયની ક્રિયા છે અને સાથે બાષ્પ સ્વરૂપે શું કરશે? પાણી મુક્ત કરશે. એટલે આ જ્યારે પ્રક્રિયા થાય, આ જ્યારે પ્રક્રિયા થતી હોય, આ પ્રક્રિયા જ્યારે થતી હોય એ દરમિયાન બાષ્પ સ્વરૂપે પાણી જે છે એ થાય વનસ્પતિ ઘૂમાવે. હવે આ ક્રિયા યાદ રાખવી જોઈએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જ્યારે આપલે થાય છે રેડી CO2 ની, ત્યારે પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે શું કરે છે? વનસ્પતિ ઘૂમાવે છે. હવે જેવું પહેલા તો યાદ રાખવાનું કે પર્ણના સ્તરમાં પર્ણના ઉપરના સ્તરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે. શું રહે છે? જળવાઈ રહે છે. જળવાઈ રહેવાનો મતલબ શું છે? તો કે ભાઈ જ્યારે બાષ્પોત્સર્જન થાય છે અહીંથી પાણી, તો તમને એમ થાય પાણી અહીંથી ઘૂમાવી દે તો પર્ણમાંથી પાણી ગાયબ ન થઈ જવું જોઈએ. પણ પર્ણમાંથી પાણી ગાયબ થતું નથી. ના, પાણીનું મૃદુતકના કોષોમાં જે છે અહીંથી ફરીથી લખું છું રેડી. મૃદુતકના કોષોમાં જે છે પાણીનું સ્તર શું રહે? તો કે પાણીનું સ્તર જે છે એ જળવાઈ રહે. અહીંયા હું લખી નાખી હમણાં પહેલા સમજાઈ દઉં છું. તો કે જેવો એક પાણીનો અણુ અહીંથી દૂર ગયો એટલે માની લો આ પાણીનો અણુ જે છે અહીંથી ઊંચો દૂર થયો રેડી. તો હવે આ પર્ણના બધા કોષો છે એમાંથી પાણીનો અણુ શું થયો છે? દૂર થયો છે. તો હવે જ્યાંથી પાણીનો અણુ દૂર થયો ત્યાં કોષોમાં પાણીની જળ ક્ષમતા ઘટશે ને, કારણ કે એ કોષમાંથી પાણી શું થઈ ગયું? દૂર થઈ ગયું. તો એ કોષ પાણીનું શું કરશે? આગળ
આગળની જલવાહકમાંથી પર્ણની જલવાહક પેશીમાંથી મધ્ય શિરાની જે છે એમાંથી પાણીને શું કરશે ખેંચશે હવે અહીંયા પાણી આવે માની લો અહીંયા પાણી આવી ગયું રેડી અહીંયા પાણી આવી ગયું એટલે આખી અહીંથી આમ ખેંચાય એટલે આખી સાંકળ ખેંચાય કે ન ખેંચાય આખી સાંકળ ખેંચાય એટલે છેલ્લે પાણીના મૂળમાં એક પાણીના અણુની શું સર્જાય ઘટ સર્જાય તેથી જમીનમાંથી પાછો ઈ પાણીનો અણુ જે છે એ શું કરવામાં આવે પૂરો પાડવામાં આવે એટલે આવી રીતે આખી સાંકળ જે છે હાલી આને કહેવાય રસારોપણની ક્રિયા એટલે જ્યારે પાણીનો અણુ એક અહીંથી દૂર થાય એટલે પર્ણના કોષોમાં પાણીની શું સર્જાય ઘટ સર્જાય પર્ણના કોષોમાં શોષક બળ અથવા તો તણાવ બળ જે છે ઉત્પન્ન થાય એના કારણે પાણીનો અણુ જે છે શું થાય ખેંચાય પાણીનો અણુ ખેંચાય એટલે પાણી વચ્ચે કયું બળ લાગે સંલગ્ન બળ રેડી તો સંલગ્ન બળના કારણે કઈ સ્તંભ તૂટી જાય નહીં હવે આ અણુ અહીંયા ખેંચાય પર્ણના કોષોમાં પાણી ક્યાંથી તો કે પર્ણના કોષોમાં પાણીની ઘટ સર્જાણી તો આ ભાગમાંથી પાણી અહીંયા આવી આવશે તો હવે આ ભાગમાં ઘટ સર્જાય તો એ ક્યાંથી આવશે તો કે જલવાહકમાંથી પ્રકાંડની અને પ્રકાંડમાં ઘટ સર્જાય તો એ ક્યાંથી આવશે મૂળમાંથી અને મૂળમાં છે એટલે ઘટ સર્જાય તો પછી પાછો H2O જે છે એ દાખલ થાય એટલે આખી આનું ક્રિયા આયલા કરે એટલે યાદ રાખવાનું તો કે ભાઈ પર્ણ જે છે પર્ણની મૃદુતક પેશીમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે તો પાણીનું સ્તર જે જળવાઈ રહે છે એટલે પાણીનું સ્તર શું રહે છે જળવાઈ રહે છે એના કારણે શું ઉત્પન્ન થાય છે ખેંચાણ બળ જે છે ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થાય તો કે ખેંચાણ બળના કારણે ચેન તૂટશે કદાચ જો તૂટી ગઈ હોય તો એ ગુંડાપ જે છે પાછો ફરીથી શું કરશે સ્થાપન કરશે એટલે ખાસ યાદ રાખજો કે આ પાણીનું સ્તર જળવાય રહે એટલા માટે હવે તો કે પાણી શું કામ ગુમાવે પર્ણ પાણી શું કામ ગુમાવે તો પર્ણમાં આવેલા અધોરંધ્રીય કોટલ એવા કોટલો અધોરંધ્રીય કોટલો તો હવે હું અહીંયા દોરું કે પર્ણ મારો હાથ જે છે અમારો હાથ છે આ પર્ણ છે મારો હાથ તો ઉપરની બાજુ ઉપરી અધિસ્તર અને નીચેની બાજુ અધો અધિસ્તર રેડી બે બાજુ આવે તો અધિસ્તર જ તે પણ આ નીચે છે એટલે અધો અને ઉપર છે એટલે ઉપરી તો હવે નીચેની બાજુ જે અધિસ્તર આવેલું છે એમાં એ અધિસ્તર પછી જે છે આવેલા છે કોટલો જેને કહેવાય અધોરંધ્રીય કોટલો એટલે કોટલોની અંદર પાણીનું પ્રમાણ શું હોય વધુ હોય અને વાતાવરણમાં પાણીનું પ્રમાણ કેવું હોય ઓછું હવે પર્ણની વચ્ચે જે કોટલો એમાં જો એક આકૃતિ તમારે આપેલી છે ટેક્સ્ટબુકમાં એ ટેક્સ્ટબુકમાં આકૃતિ જે આપેલી છે એ આવી આકૃતિ આપેલી છે અહીંયા નાની રીતે ડ્રો કરું રેડી સમજવા માટે ખાલી તો કે પહેલા આ ભાગમાં વાહિની વાળો ભાગ છે આમાં છે જલવાહક રેડી અનવાહક આવી બધી જે છે પેશી આવેલી છે ત્યાર પછી તો કે આવી રીતના જે છે એ આકૃતિ આપેલી છે કોષોની આવી રીતના આપેલી છે ને આકૃતિ આ બધા જે છે ફરતા બીજા કોષો જે છે એ આવેલા છે પરિચક્રના કોષો ત્યાં કોષો આવેલા છે પરિચક્રના કોષો અને ત્યાર પછી તો કે અહીંયા આવેલી છે પછી તમારે જો તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે લંબોતક પેશી અથવા લંબોતકના કોષો ક્યાં કોષો આપેલા છે લંબોતકના કોષો આવું આપેલું છે ટેક્સ્ટબુકમાં જો આપેલું છે આવા કોષો જે છે આપેલા છે ત્યાર પછી નીચેની બાજુ પાછું તો કે આ પર્ણની ઉપરની બાજુનું સ્તર છે એટલે એનું નામ મેં આપ્યું ઉપરી અધિસ્તર કયું અધિસ્તર ઉપરી અધિસ્તર ત્યાર પછી નીચેનું સ્તર આપેલું છે એટલે અહીંયા વચ્ચે જે છે જગ્યા છે જે વાયુરંધ્ર છિદ્ર આવેલા છે હવે આમાં કોષો અસ્તવ્યસ્ત રીતે જો ગોઠવાયેલા છે ટેક્સ્ટબુકમાં છે ને આવી રીતે જે છે કોષો અસ્તવ્યસ્ત રીતે જે છે ગોઠવાયેલા છે એટલે હવે આમના આધારમાં જે છે એમાં શબ્દ આપ્યો આ બધા કોટલો જે છે એને કહેવાય અધોરંધ્રીય કોટલો આ કયું સ્તર છે તો આ સ્તર ખાસ યાદ રાખજો આ એનું સ્તર છે
આ જે સ્તર આપ્યું તો કે આ સ્તર જે છે એ ઉપરી છે, તો અહીં શું છે અધો અધિસ્તર અને અધો ભાગમાં આવેલા કોટરો એને કહેવાય અધોરંધ્રીય કોટરો. આ બધા જે છે આ છે વાયુરંધ્ર. શું છે? વાયુરંધ્ર. આ બધા કોટરો એને નામ આપણે આપી અધોરંધ્રીય કોટર. હવે એની અંદર જે છે પાણીનું પ્રમાણ શું હોય તો કે પાણી બધું ક્યાંથી અહીંયા આવે? અહીંયા બધું આવશે જલવાહકમાંથી પાણી બધું ક્યાં આવે તો કે આ કોટરોમાં. રેડી? એ કોટરોમાં પાણી આવે એટલે પાણી અહીંયા થાય વધુ, એટલે વધુ અને વાતાવરણમાં પાણી કેવું થાય? ઓછું થાય ને, એટલે વધારેથી વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી શું થઈ જાય? નિકાલ થઈ જાય. એટલે પાણીની નિકાલ થયું એટલે પર્ણમાં પાણીની ઘટ સર્જાણી. હવે પર્ણમાં પાણીની ઘટ સર્જાય. રેડી? પર્ણમાં પાણીની ઘટ સર્જાય એટલે પર્ણમાંના કોષોમાં ખેંચાણ બળ ઉદ્ભવશે. ઈ ક્યાંથી તો કે આગળની જલવાહક પેશીમાંથી પાણી ખેંચશે. હવે આ જલવાહક પેશીમાં પાણી ઘટ્યું તો ઈ પાછી આગળની જલવાહક પેશીમાંથી પાણી ખેંચશે. પછી તો કે અહીંયા પાણી ઘટ્યું તો ઈ મૂળની જલવાહક પેશીમાંથી પાણી ખેંચશે અને છેલ્લે અંતે મૂળમાં પાણીની ખોટ અનુભવાય છે. એટલે એક પાણીનું અણુ જે છે ઈ થઈ જાય દાખલ થઈ જાય છે. આ અહીંયા જે આ કોષો જે છે ને આ કોષો તમારું નામ આપ્યું લંબોતક કોષો. રેડી? આ કોષો કયા કોષો છે? લંબોતક કોષો. રેડી? જેમ આ કોષોનું પ્રમાણ વધુ, આ કોષોનું પ્રમાણ જેમ વધુ લંબોતકમાં, એમ વાયુ રંધ્ર દરના કાઉન્સમાં લખી નાખો. લંબોતક કોષો છે ને એરો મારી બાજુ લખી નાખો. ઈ કોષોનું પ્રમાણ જો વધુ તો વાયુ ઉષ્મેદન દર કેવો હોય? ઓછો. ઉષ્મેદન દર ઓછો હોય એનું મુખ્ય કારણ જે છે કારણ કે આ એકદમ જે છે બાજુમાં નજીક રીતે જકડાયેલા હોય અને આ બાજુ કેમ કોટરો નથી? કારણ કે આ ઉપરની બાજુ છે. જો પ્રકાશ અહીંયા ઊંધો પડશે, પ્રકાશ જે છે ઊંધો અહીંયા ઉપરની બાજુ પડશે. આ સાઈડ એટલે બાજુ વનસ્પતિનું અનુકૂલન છે. અનુકૂલન કારણ કે કોઈ પ્રકાશ સીધો ઉપરની બાજુ પડે ને, જો કદાચ આ બાજુ આવું બધું હોત ઊંધું તો ઉષ્મેદન દર ખૂબ વધી જાય ને પાણીનો વ્યય વધી જાય. પણ આ પાણીના વ્યયને અટકાવવા માટેનું પણ એક છે અનુકૂલન. એટલે આ પર્ણનો આડો છે. શું છે? પર્ણનો આડો છે. આમાં વાત છે પર્ણ છે. આ ઉપરની બાજુ છે અને આ બધી નીચેની બાજુ. આવી આકૃતિ જે છે આપેલી છે ટેક્સ્ટબુકમાં. એટલે એ આકૃતિમાં ખાસ ઈ ખાલી દર્શાવ્યું છે કે આ કોટરો છે ને આ બધા એને નામે અધોરંધ્રીય કોટરો. ઈ કોટરોમાં પાણી જે છે ભરાયેલું છે. હવે ઈ પાણી વાતાવરણની સાપેક્ષે અહીંયા કેવું છે? વધુ છે. તો હવે વધારેથી ઓછા તરફ વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી શું થાય? નિકાલ થાય અને પર્ણના કોષોમાં મૃદુતકમાં પાણીનું સતત સ્તર જળવાઈ રહે. એક સ્તર શું રહે અહીંયા? કારણ કે જો હવે માની લો અહીંથી પાણી બધું દૂર થઈ ગયું, રેડી? હવે અહીંયા પાણી આવે જ નહીં તો પછી ખેંચાણ બળ તો ઉદ્ભવે ને. એટલે પહેલા તો અહીંયા પાણી અહીંથી એક અણુ દૂર થાય ને એટલે આ અણુ આખો આમ ખેંચાઈ જાય. એટલે બીજો અણુ ખેંચાઈ થઈ ગયો એમ આખી સાંકળ જે છે એ શું થાય? ખેંચાય. એટલે પાણી અહીંયા ઉપર એક સ્તર પાણીનું જે છે સતત જળવાય રહે એના કારણે ખેંચાણ બળ ઉત્પન્ન થાય અને ખેંચાણ બળના કારણે આખો સ્તંભ ખેંચાય, નીચે પાણીની ખોટ જે છે એ અનુભવાય. તો હવે ખાસ ટેક્સ્ટબુકમાં ત્યાર પછીની જે થિયરી છે ને નાનું ટોપિક છે એ ટોપિક ખાસ યાદ રાખવાનું છે. એ ટોપિકમાં તો કે કઈ રીતે તો કે ભાઈ પેલા પર્ણની જલવાહક પેશીમાં જે છે પાણી હોય ઈ પાણી વાયુ રંધ્ર મારફતે બાષ્પ સ્વરૂપે દૂર થાય. બાષ્પ સ્વરૂપે દૂર થાય તો હવે ઈ પાણી બાષ્પ સ્વરૂપે દૂર થયું તો આગળની જલવાહક પેશીમાંથી પાછું પર્ણની જલવાહકમાં આવી જાય. રેડી? એટલે ન્યા સ્તર થોડું જળવાયું એટલે ઈ પાણી બીજા અણુને શું કરે? ખેંચે. એટલે ખેંચાણ બળ ઉત્પન્ન થયું ને. આ જે છે ઈ સિદ્ધાંત કેવો છે તો કે આ સિદ્ધાંત જે છે એ કેવો છે? ખાસ યાદ રાખજો. ઋણાત્મક જલ સ્થિતિ શું છે? દબાણ. આપણે સ્ટ્રો દ્વારા શોષણ કરતા ને એક પ્રકારનું શું છે? શોષણ છે. તો હવે અહીંયા જુઓ કે જેવું પાણીનું અહીંયા સ્તર જળવાઈ જાય પાણીનું એટલે પાણી વચ્ચે જે છે શું થાય? આકર્ષણ બળ લાગે ને સહલગ્ન. એટલે પાણીના અણુ બધા શું થાય? ખેંચાતા આવે આમ. એટલે ખાસ યાદ રાખવાનું. હજી એકવાર માર્ગ બોલી જાઉં છું તો કે ભાઈ પર્ણની જલવાહક પેશીમાંથી જ્યારે પાણી દૂર થાય ત્યારે આગળની જલ અહીંયા કોષોમાં ખેંચાણ બળ ઉદ્ભવે ત્યારે આગળની જલવાહક પેશીમાંથી પાછું પાણી અહીંયા શું રહે? આવતું રહે. એટલે આ પાણીનું સ્તર મૃદુતક પેશીમાં સતત એક લેયર ઉપરના ભાગે જળવાયેલું જ રહે જે ખેંચાણ બળ ઉત્પન્ન કરવામાં
મદદરૂપ થાય છે એટલે એવી રીતે આપણો સ્તંભ જે છે એ ખેંચાય પાછો અહીંયા આનું ઘટે એટલે અહીંયા બધું જળ ક્ષમતા થઈ જાય અહીંયા ઓછી થઈ જાય એટલે પાછું પાણી અંદર પ્રવેશે પાછું બાષ્પીભવન થાય હવે આપણે એ જોવાનું છે કે આ ક્રિયા જે છે એ કેટલી ઊંચાઈ સુધી વનસ્પતિની તો ખાસ યાદ રાખજો તો કે 130 મીટર જેટલી ક્રિયા માટે આ સિદ્ધાંત લાગુ પડે 130 મીટર સુધી પાણી પહોંચાડવું હોય ત્યાં સુધી તો માપી લીધો છે 130 મીટર જેટલી જે છે અહીંયા યાદ રાખજો આ સિદ્ધાંત સિદ્ધાંત 130 મીટર ઊંચાઈ સુધી પણ વહન કરે કેટલા તો 130 મીટર સુધી કુયા જેવી 700 ફૂટ ઊંચી વનસ્પતિ છે એમાં પણ પાણી જે છે એ દૂર સુધી પહોંચાડવા માટે કયો સિદ્ધાંત તો કે ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત અને ખાસ યાદ રાખવાનું છે હજી તો કે જ્યારે પાણી આપણને એમ થાય કે પાણી બધું અહીંથી આવે પર્ણમાં આવે એટલે પર્ણમાં વપરાય છે પર્ણમાં પાણી વપરાતું નથી ખાલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીનો ઉપયોગ કઈ ક્રિયા તો યાદ રાખજો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન 1% કરતા એટલે 1% કરતા ઓછું પાણી વપરાય છે કેટલા ટકા કરતા 1% કરતા ઓછું પાણી વપરાય છે કઈ ક્રિયા દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન તો આપણને પ્રશ્ન થાય કે બાકીનું પાણી ક્યાં જાય તો બાકીનું પાણી જે છે બાષ્પોત્સર્જન દ્વારા જે છે શું થાય છે નિકાલ થાય છે એટલે ખાસ યાદ રાખજો બાષ્પોત્સર્જન દ્વારા નિકાલ થાય તો વાતાવરણ કેવું રહે ઠંડુ રેડી એટલે એક આખી પ્રક્રિયા જે છે ઉષ્વેદનની એટલે જેમ બાષ્પોત્સર્જનનો દર વધે એમ તાપમાનનો દર શું થતો જાય ઘટતો જાય જેમ તાપમાનનો દર વધે એમ બાષ્પોત્સર્જનનો દર વધે એટલે ખાસ યાદ રાખજો કોનો દર વધે અને કોનો દર ઘટે એ તો હવે તમને ખબર પડી જાય હવે આ ખબર પડી ગઈ હવે એક નાની અમથી તમારા ટેક્સ્ટ બુકમાં જે થિયરી છે ભાઈ અહીંથી પાણી જે છે અહીંયા આવે અહીંથી અહીંયા જાય અહીંથી અહીંયા જાય મેં તમને સમજાવી દીધું એટલે એ થિયરી મેં લખી નથી હવે તમારે ખાસ યાદ પછી એક એવું આપ્યું છે કે ભાઈ જલવાહક પેશી જે છે જેમ પાતળી જેમ પતલી હોય જલવાહક એમાં તણાવ શક્તિ કેમ હોય વધારે મુખ્ય કોણ તો કે પૃષ્ઠતાણ જે કેશાકર્ષણ આપે છે એટલે કેશાકર્ષણ જેમ તમે નળી પતલી હોય પાણી કઈ જાય ઉપર તરફ જશે એટલે આ જે સિદ્ધાંત હતો એ કયો સિદ્ધાંત હતો ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત હવે આપણે ભણવાનું છે આ વાયુ બંધર છિદ્ર કે અહીંથી જે છે એની આપણે થાય છે અહીંથી જે છે CO2 અંદર જાય પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન O2 બહાર આવે રેડી હવે આ આપણે જોઈએ ને આ પરિબળ છે શું છે પરિબળ કેવું પરિબળ છે વનસ્પતિજન્ય આની ઉપર વનસ્પતિ શું રાખે આધાર રાખે ને બાષ્પોત્સર્જનના દરનો આધાર પણ જે છે આની ઉપર રાખે આની સંખ્યાના આધારે સંખ્યા વધુ કેવું હશે એક દળીમાં દ્વિદળીમાં બંનેમાં જે છે ડિટેલમાં ભણવાનું છે એટલે હવે આપણે ભણશું પણ હવે આ સિદ્ધાંત જે છે ખાલી કઈ પ્રક્રિયા તો કે રાત્રિ દરમિયાન જે ક્રિયા થાય છે એમાં લાગુ પડતો નથી રાત્રિ દરમિયાન આ સિદ્ધાંત લાગુ પડતો નથી તમને એમ પ્રશ્ન પૂછામે કે રાત્રિ દરમિયાન કયો સિદ્ધાંત પ્રભાવી છે તો કયો સિદ્ધાંત આવે રાત્રિ દરમિયાન મૂળભૂત સિદ્ધાંત પ્રભાવી હોય દિવસ દરમિયાન કયો સિદ્ધાંત ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કયું મોડલનું નામ યાદ રાખવાનું છે રેડી આની ઉપર જે છે તમને થિયરી ખબર પડી જાય એટલે આ એક લેક્ચર જો એટલે આખી થિયરી જે છે તમને સમજાઈ જાય હવે આપણે આગળના લેક્ચરમાં જે છે એ વાયુતંત્ર વિશે જે છે અભ્યાસ કરશું આભાર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.